નમસ્કાર. આજના આપણા વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે સોનાના પ્રમાણીકરણની જે પ્રક્રિયા છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, ચોક્કસ. મતલબ કે આ આખી પ્રક્રિયા શું છે, કેવી રીતે થાય છે અને સોનું ખરીદતી વખતે આ સમજવું શા માટે જરૂરી છે, ખરું ને? બિલકુલ. કારણ કે આ ફક્ત સોનાના મૂલ્યની જ વાત નથી, પણ એના પરના વિશ્વાસની પણ વાત છે. બજારમાં વિશ્વાસ ટકાવી રાખવા માટે આ બહુ જરૂરી છે. બરાબર. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. જ્યારે કોઈ સોનાની વસ્તુ, ધારો કે ઘરેણાં કે સિક્કો, પ્રમાણીકરણ માટે આવે તો પહેલું પગલું શું હોય છે? જુઓ, સૌથી પહેલાં તો એનું ચોક્કસ વજન થાય. અને એનો દેખાવ કેવો છે, એની સ્થિતિ કેવી છે, એ બધું બારીકાઈથી જોવાય. અચ્છા. અને હા, જો એના પર પહેલેથી કોઈ નિશાન હોય, જેમ કે કોઈ ઉત્પાદકનો માર્કો કે કદાચ જૂનો કોઈ સ્ટેમ્પ, તો એની પણ નોંધ લેવાય. આ બધી પ્રાથમિક માહિતી ભેગી થાય. અને પછી આવે શુદ્ધતાની ચકાસણીનો તબક્કો. આપણે જે સ્રોતો જોયા એમાં XRF અને ફાયર એસે જેવી પદ્ધતિઓનો ઉલ્લેખ છે. આ XRF વધુ પ્રચલિત લાગે છે. હા, એક્સરેફ એટલે કે એક્સ-રે ફ્લોરોસન્સ. એ ઘણું સામાન્ય છે. એનું મુખ્ય કારણ એ છે કે આ પદ્ધતિમાં વસ્તુને તોડવી કે ઓગાળવી નથી પડતી. એટલે બિનવિનાશક કહેવાય. બરાબર? એક્સ-રે કિરણો ફેંકીને ધાતુની અંદર કયા કયા તત્વો છે અને કેટલા પ્રમાણમાં છે એ જાણી શકાય. તૈયાર ઘરેણાં માટે આ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ઝડપી છે અને ઘરેણાંને નુકસાન નથી થતું. અને પેલી જૂની પદ્ધતિ પણ છે ને, કસોટી પર ઘસવાની. એનું શું? હા, એ છે ટચસ્ટોન ટેસ્ટ. એક ખાસ કાળો પથ્થર હોય, કસોટી. એના પર સોનાનો લીટો પાડીને પછી એના પર નક્કી કરેલા એસિડના ટીપા નાખીને જોવાય કે શું પ્રતિક્રિયા આવે છે. અચ્છા. એનાથી શુદ્ધતાનો એક અંદાજ મળે. પણ કહેવાય ને કે XRF કે ફાયર એસે જેટલી ચોકસાઈ એમાં ના આવે. બરાબર. સ્રોતો એવું પણ કહે છે કે ફાયર એસે એટલે કે કેપેલેશન પ્રક્રિયા એ સૌથી સચોટ છે. પણ એમાં વસ્તુનો ભાગ વપરાઈ જાય છે એ વિનાશક છે. આનો અર્થ શું થયો? સારો પ્રશ્ન છે. જુઓ, ફાયર એસેમાં સોનાનો એક નાનકડો નમૂનો લેવામાં આવે છે. ઓહ, એટલે આખી વસ્તુ નહીં. ના, ફક્ત એક નાનો ભાગ. પછી એને સીસા જેવી બીજી ધાતુઓ સાથે મેળવીને એક ખાસ ભઠ્ઠીમાં ખૂબ ઊંચા તાપમાને ઓગાળવામાં આવે છે. પછી ગરમી અને રાસાયણિક પ્રક્રિયાથી શું થાય કે જે બીજી અશુદ્ધ ધાતુઓ હોય ને, એ બધી પેલી સીસા સાથે ભળીને અલગ થઈ જાય. અને છેલ્લે ફક્ત શુદ્ધ સોનું જ બાકી રહે. અચ્છા. પછી એ શુદ્ધ સોનાનું વજન કરીને એકદમ ચોક્કસ શુદ્ધતા નક્કી થાય છે. એટલે જ આ પદ્ધતિને શુદ્ધતા માપવાનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. સૌથી સચોટ પરિણામ મળે. પણ પેલો નમૂનો તો ગયો ને, એટલે એ વિનાશક કહેવાય? બરાબર. મૂળ વસ્તુનો એક ભાગ એમાં નાશ પામે છે. તો પછી આનો ઉપયોગ ક્યાં થતો હશે? ઘરેણાં માટે તો નહીં જ થતો હોય. સામાન્ય રીતે નહીં. આ પદ્ધતિ મુખ્યત્વે ગોલ્ડ બાર્સ અથવા તો બુલિયન માટે વપરાય છે, જ્યાં શુદ્ધતાની એકદમ ચોક્કસ ગેરંટી જોઈએ. રિફાઇનરીઓ અને મોટી જે પ્રમાણભૂત સંસ્થાઓ હોય એ આનો ઉપયોગ કરે. એટલે જે મોટા સોનાના બિસ્કિટ આવે એમાં? હા, ત્યાં થોડો નમૂનો લેવાથી બહુ ફરક નથી પડતો. પણ શુદ્ધતાની ખાતરી સૌથી મહત્વની હોય છે. એટલે કદાચ એમ કહી શકાય કે રિફાઇનરીમાંથી સીધા આવતા બાર વધુ ભરોસાપાત્ર ગણાય, કારણ કે એ ફાયર એસેથી ચકાસાયેલા હોય છે. સમજાયું. જ્યારે તૈયાર ઘરેણાં માટે લોકો XRF જેવી પદ્ધતિ પસંદ કરે, જેથી ડિઝાઇનને નુકસાન ન થાય. હા, બરાબર. ચાલો, હવે શુદ્ધતા નક્કી થઈ ગઈ. પછીનું પગલું એટલે હોલમાર્કિંગ. આપણે ઘરેણાં પર નાના નિશાન જોઈએ છે, એ જ ને? એ જ. એકવાર પરીક્ષણમાં સોનું પાસ થઈ જાય એટલે એના પર અધિકૃતતાની મહોર એટલે કે હોલમાર્ક લગાવવામાં આવે છે. ભારતમાં આ કોણ કરે? ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ એટલે કે BIS દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્રો હોય છે, એ આ કામ કરે છે. અને હોલમાર્કમાં શું શું માહિતી હોય છે? સામાન્ય રીતે BIS હોલમાર્કમાં 4 વસ્તુઓ હોય. એક તો સોનાની શુદ્ધતા, કેરેટમાં અને ફાઇનેસમાં, જેમ કે 22K 916. બીજું BISનો લોગો. ત્રીજું જે સેન્ટરમાં હોલમાર્કિંગ થયું હોય એની નિશાની. અને ચોથું જ્વેલરની પોતાની ઓળખ નિશાની. ઓકે. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવી વ્યવસ્થા હશે ને? ચોક્કસ. દુનિયાભરમાં આવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. દાખલા તરીકે લંડન બુલિયન માર્કેટ એસોસિએશન LBMA છે. એમના દ્વારા માન્ય રિફાઇનરીઓના ગોલ્ડ બાર આખી દુનિયામાં સ્વીકારાય છે.
એના પર ઘણીવાર 999.9 જેવી શુદ્ધતા લખેલી હોય. 49 ફાઇન જેને કહે છે. હા, એ જ. અને છેલ્લે શું કોઈ સર્ટિફિકેટ પણ મળે છે? હા, ઘણીવાર મળે છે. ખાસ કરીને જ્યારે તમે બુલિયન બાર ખરીદો કે મોટું રોકાણ કરો ત્યારે ભૌતિક અથવા તો ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. એમાં શું વિગતો હોય? એમાં સોનાનું વજન, એની શુદ્ધતા કેટલી છે, કઈ પરીક્ષણ પદ્ધતિ વપરાઈ અને કઈ સંસ્થાએ એને પ્રમાણિત કર્યું છે, આ બધી માહિતી હોય છે. ફરીથી વેચતી વખતે કે માલિકી સાબિત કરવા માટે આ દસ્તાવેજ બહુ કામ લાગે. તો ટૂંકમાં કહીએ તો આખી પ્રક્રિયા ઘણી ઝીણવટભરી છે. પહેલા પ્રાથમિક તપાસ, પછી અલગ-અલગ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી શુદ્ધતાની ચકાસણી. હા, જેમ કે XRF કે પછી પેલી ફાયર એસે. પછી અધિકૃત હોલમાર્ક લાગે અને છેલ્લે ક્યારેક પ્રમાણપત્ર પણ મળે. બરાબર. અને એટલે જ મારી સલાહ છે કે જ્યારે પણ સોનું ખરીદો, ભલે ઘરેણાં હોય કે રોકાણ માટે બહાર, હોલમાર્ક જરૂરથી ચકાસો. સાચી વાત છે. એ તમારી ખરીદીની શુદ્ધતાની, એના મૂલ્યની એક પ્રકારની ગેરંટી છે. તમારું રોકાણ સુરક્ષિત રહે એ માટે આ જરૂરી છે. આ બધી ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. આપણે જોયું કે પ્રમાણીકરણ માટે અલગ-અલગ પદ્ધતિઓ વપરાય છે, જેમ કે ફાયર એસે, જે અત્યંત સચોટ છે પણ વસ્તુનો ભાગ વાપરી નાખે છે. અને બીજી તરફ XRF, જે ઝડપી છે પણ કદાચ સૈદ્ધાંતિક રીતે થોડી ઓછી સચોટ ગણી શકાય. ભલે બંનેના અંતે હોલમાર્ક કે પ્રમાણપત્ર મળે, પણ શું આ પદ્ધતિઓનો તફાવત ક્યારેય બજારમાં સોના પ્રત્યેના વિશ્વાસ પર કે પછી એના અંતિમ મૂલ્ય પર કોઈ સૂક્ષ્મ અસર કરતો હશે? વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને?